અબુધાબીમાં સુરતના જયેશ રાણા સુરક્ષિત. સુરતના વાડી ફળિયા વિસ્તારના રહેવાસી બિંદિયા સાથે પરિવારની એક્સક્લુઝિવ વાતચીત. જયેશ રાણા અબુધાબીમાં પ્રાઇવેટ કંપનીમાં એન્જિનિયર તરીકે કાર્યરત. હાલ અબુધાબીના કોર્નિસેરિયા વિસ્તારમાં સુરક્ષિત હોવાની માહિતી. તે વિસ્તારમાં વર્ક ફ્રોમ હોમ કરવા સૂચના આપવામાં આવી. જયેશ રાણાની પત્ની અને બાળકો રહે છે સુરતમાં. જે પ્રકારે હાલ જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે કેટલાક જે ગુજરાતીઓ પણ ત્યાં હાલ કુવેત છે, સાઉદી અરેબિયા છે, દુબઈ છે, અલગ અલગ જે કન્ટ્રી છે ત્યાં ફસાયેલા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે સુરતના એક જે જયેશ રાણા નામના જે ઈસમ જે છે તે ત્યાં અબુધાબીમાં હાલ નોકરી કરતા હોવાની માહિતી સામે આવેલી છે. તો આપણી સાથે હાલ અત્યારે તેમનો પરિવાર, તેમના પત્ની જે જોડાયેલા છે એમની પાસેથી જાણીએ કે ત્યાં હાલ તેઓની કેવી પરિસ્થિતિ છે અને તેઓ ત્યાં કઈ રીતે નોકરી કરી રહ્યા છે અને કેવી રીતે તેમની સાથે હાલ તેઓના કોન્ટેક્ટ થઈ રહ્યા છે. આપનું નામ? યામિની રાણા. જી, આપના જે પતિ જે છે જયેશ રાણા એ ત્યાં હાલ ક્યાં છે અને શેની નોકરી અત્યારે કરી રહ્યા છે? મારા હસબન્ડ છે તે એન્જિનિયરિંગ લાઇનમાં છે, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં છે અને એ અત્યારે 72 વર્ષથી ત્યાં છે ને સેફ છે, બરાબર. ને અત્યારે એ કોર્નિશ એરિયા અલ હિસન નામના એરિયામાં રહે છે. જી, આપણી તેમની સાથે જે કોન્ટેક્ટ થાય છે તો શું કે છે ત્યાં કેવી પરિસ્થિતિ છે, કેવો માહોલ છે? ત્યાં માહોલ કોઈ એટલો માહોલ એકદમ સુરક્ષિત છે. ત્યાં બધા સેફ છે, કોઈ પ્રોબ્લેમ નથી ત્યાં. મારી રોજ વાત થાય જ છે એમની જોડે, બધા સેફ જ છે. જી, આપણા પતિ સાથે આપણી આજકાલમાં કોઈ કેવી વાતચીત થઈ હોય અને ત્યાંના માહોલ વિશે એમણે શું જણાવેલું છે? મારા હસબન્ડે મને કહ્યું હતું કે દુબઈ એરિયામાં થોડું અનસિક્યોર છે, તે પણ એરપોર્ટ સાઇડ છે. બાકી અબુધાબી ને એ સાઈડમાં કોઈ પ્રોબ્લેમ નથી. અબુધાબી બી થોડું પ્રોબ્લેમ હતી પણ એમને જ્યાં રહે છે ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ નથી. જી, જે પ્રકારે તમારી સાથે એમની વાત થઈ છે તો હાલ અત્યારે તેઓ ત્યાં રહી રહ્યા છે, તો કઈ કન્ડિશનમાં રહી રહ્યા છે અને કેવી રીતે નોકરી કરી રહ્યા છે? હાલ અત્યારે તેઓ વર્ક ફ્રોમ હોમ છે કે જોબ પર જાય છે, કઈ રીતે છે? મારા મિસ્ટર અત્યારે વર્ક ફ્રોમ હોમ કરે છે. ઓફિસ તરફથી બધું વર્ક ફ્રોમ હોમ કરવામાં આવ્યું છે ને અત્યારે સેફ જ છે ને કોઈ પ્રોબ્લેમ નથી. ઓફિસ તરફથી બધું એમ જ, ને ગવર્મેન્ટે એવી સૂચના આપી છે કે ત્યાં એટલે કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એમને મોબાઈલમાં એલર્ટ કરવામાં આવે છે. બાકી એમ કોઈ બધું સેફ જ છે, બધા પબ્લિક પણ ત્યાં સેફ જ છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં ત્યાં. જી, જે પ્રકારે આપણે જે સુરતના જે જયેશ રાણા છે તેમના પત્ની સાથે વાત કરી, તેઓએ જણાવ્યું છે કે તેમના પતિ છેલ્લા ઘણા વર્ષથી અબુધાબીમાં એન્જિનિયર તરીકે નોકરી કરી રહ્યા છે અને હાલ રોજ તેમની સાથે વાતચીત થતી રહે છે અને તેઓ જે સ્થળ ઉપર જે છે ત્યાં હાલ તેઓ સુરક્ષિત છે અને ત્યાંની સરકાર દ્વારા પણ લોકોને હાલ અત્યારે એલર્ટ કરવામાં આવેલા છે કે એવી કોઈ પણ પરિસ્થિતિ જણાય તો તાત્કાલિક જે તે નજીકના જે સરકારી તંત્રનો તેઓની મદદ લેવા માટે તેઓને જણાવવામાં આવેલું છે અને તેઓ હાલ સુરક્ષિત છે અને તમામને ત્યાં વર્ક ફ્રોમ હોમ ના આદેશ આપવામાં આવેલા છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ.